મોર્નિંગ, જય માતાજી મિત્રો. આપણે અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને આ એસપલ ને એમાં તો હીરે ને આપણે કરવા જવાનું છે. નાસ્તામાં શું બનીશું આપણે તો ન થાય. તો ગાઈસ આપણે દિવાળી કરી લીધી છે. હજે આપણે ચા નાસ્તો કરો. તો ગાઈસ આપણે હવે ચા નાસ્તો કરવા આવી જશે. પપ્પા જય માતાજી, ગુડ મોર્નિંગ. જય માતાજી, ગુડ મોર્નિંગ. મમ્મી જય માતાજી, ગુડ મોર્નિંગ. જય માતાજી, ગુડ મોર્નિંગ. ગાઈસ નાસ્તામાં શાક ખીચડી અને ચા. પીવો જ છું. ઠંડી આજ તો જોરદાર પડે. તો રમત ઉત્સવ હતો. આપણે ખીચડી ચા લઈ લીધો છે. નાસ્તો ચમચી એટલે મને હાલ ને પછી હાથ ના ધોવા પડી ઠરવા. ચમચો લઈ આવે, ચમચી લેવી. તો કઈ સવાર મળીએ આપણે તમને ચા નાસ્તો કરીને. આપણે ચા બાકી લીધો છે ને આપણે એસપલને ઉઠાડ્યું. डबल तो को पूरा उठा उठे तू डालो यार, उठ. मैं भी तो आप जल्दी ऊपर चला आगे उठी, चला आगे. खबर लगा दे 8 વાગે. તો ગાઈસ મારા મમ્મી તો આપણે બધા ખેતરમાં જવાનું અને લહણ જેવું જો આપણે તમને બતાવશું કે નહીં. બ્લોગ ચાલુ રાખજો. દાદા જય માતાજી, ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग. એમ જો એમ તો નાસ્તો કરવા બેસી ગઈ. એમ તો નાસ્તો કરી એસ પર હજુ કોઈ ઉઠે નહીં. તો ગાઈસ હવે જઈએ આપણે ખેતરમાં. આપણા કંઠો પેલો સુપા વિકલ્પ છે. હું અને પપ્પા એકતા જઈએ. જો એમાં તો મેકવા હતા. હવે પાછા જોઈ આટલી હેઠતા જઈએ. ઠંડી આવતી હતી એટલે આપણે હેઠતા જઈએ. હવે શું કરે આપણે સુપર કરીને બતાવીએ તમને. કન્ટિન્યુ બ્લોગ ચાલુ રાખો. તો ગાઈસ હવે આપણે આવી જઈશું ખેતરમાં ને જો હા વહેલા વહેલા જો સૂર્ય નીકળી ગયો. આટલા કઈ ઠંડી નહીં આવતી. પેલો કરે ભયો ભયા આ હા ભયા એ કોણ બેવું ક્યાં કહું ભયા એ જય માતાજી, ગુડ મોર્નિંગ. તો ગાઈસ હવે આપણે લહણ જોવા આવ્યા છીએ. લહણ કેટલું મોટું થયું આપણે તમને બતાવીએ ગાઈસ. જો ગાઈસ આટલું મોટું લહણ થયું. જો પેલા ને એનું હતું. તો ભાઈ તો ગાઈસ આટલો આ ખેતરમાં રાયડો આવ્યો. જો ગાઈસ આ ખેતરમાં રાયડો આવ્યો. ગાઈસ મમ્મી ખેતરમાં આવી છે. જો બેન પાડી લાવી, પાડી જવા જોઈએ. પાડી બેન પાડી ભાઈ તાર શું લાવ્યો? પાડી ભેજ કેજે અમાર દૂધ ખાવા. આમ દોવાની કેમ દોવાની ભયા? કેમ દોયો? જો ભયો કે આમ કેમ ભયા દોયે? કે હું ભયા દોયો કેજે. હા દૂધ ખેંચ છે ભયો. દોહા ભે દૂધ દો છે ભયો. ભે દો પાડી લાવી પાડી. તો જો ગાઈસ આ પાડવા આવ્યા છીએ.
જો બતાવજી ભયા ટ્રેક્ટર ભાઈ ટેક્ટર કોનું હો મારું માઉ ટ્રેક્ટર એ માઉ કાચું એ કાચ અને ટ્રેક્ટર આવી ગયો હો જો ગાઈસ આ એચકો ભાઈ ચોકન જોઈ કાઢી ચાલ બસ થોડી નાખો લગી મુને નાખો હવે તો ચાલ ને બાર લાએ પાડીઓ બોલે જો ગાઈસ ભાઈઓ નાખવા જાય હે જો ગાઈસ ભાઈ એવી તો ના નખાય અરે હું ના ખાય લે ભાઈ આપણે પાડી મોટી બધી થઈ ગઈ હે જો ભાઈ પાડી ભાઈ બસ એટલી બહુ થઈ જાય હા એટલું બસ જો ભાઈ જો ખંચેરી ચાલ નાખી પાડીને જો પેટું લે છે આમાં હેડ બસ તો ભાઈ ચાલ નાખી દીધી ભાઈ એસકો ખાઓ તો ખાવો બસ લે જો ગાઈસ મમ્મી ને ભાઈઓ એકી ભાઈ ચોકન બે તમે અટકે ભયન દે અટકો ખાવાની મજા આવે છે હું બેસી જાઉં દેવરાજી અટકો ખાવા આવી જાય છે મેં ઠેકે હે ભયન બધા જોવું હોય તો ગાઈસ તો ગાઈસ હવે ખાવાનું બનાવશે એ ભાઈ કમ બેજા તો ગાઈસ સલામમાં સમોસો લાયા ને ભાઈ શું લાયા હા ચમચો બે જ લાય મને ખાતા બેટા ચોથી લાયા ચલા એક ના ચલા લીધા ચમચો બરાબર લે સામાન તો આટલા શું થાય દાળ ટેન્ટી લાયા હી વેફર લાયા હી અને સમોસા લાયા બે સમોસા લાયા ગાઈસ ખેતરમાં ખાવાનું બનીશું છે જમવાનું જો પપ્પા જમવા બે એસપલ જમવા બે એમાં તો ભાઈ તા જમવા નહીં જમવા હું દાળ જો ભાઈ જમવા હું દાળ દાળ ને રોટલી અને છાસ અને ભાત બે જ જમવા મારું ઉપર નહીં જા એસપલ જોડે થોડી ચટણી લેતા જા એસપલ જોડે ચટણી ખાવા ને બા ચટણી ખાવાની આ રીસ ભાઈ એસપલ જોડે ચટણી ના ઉતર ગઈ સવાર બા જમવા હું હા અને દાળ અને છાશ તા ડીશ જો આટલા ડીશ તા ડીશ આટકી કે માર વાટકી લગે વાટકી સફા બીસ નહીં ખાવ તો આપણે જઈએ હવે ગોધીનગર કોમ જોવા ના અરે 28 નો બગીચો આ ને અરે 28 નો ટિકિટ 5 રૂપિયા ખાલી હા 28 બગીચાની ટિકિટ 5 રૂપિયા જો તો મસ્ત
આપણે કોમ કરાવીએ છીએ. જ્યાં કોણ કરી રહી અમે કશું એવું કે હું મમ્મી તું બેહી રહ્યો કશું કરીશું હું બેહી રહ્યો બિહાર આવ્યો ચાલો આવ્યો અભિયાન કશું હું બિહાર કહીશ ચાલો આવ્યો અહીંયા તો ચા નહીં ચાય તા તું કરવા લઈ ગયો હું આ મને પપ્પા આલે પાછા કે અમે ચોકડી આયા ચોકડી જાય તમને તે આવ્યો તો ચાલ નહીં બેઠો પૂછી દો હું ઈકન બેઠો તો એ તમે નતા આયા તો ગાઈસ હવે આપણે આવી જશે ઘરે જો આમાં કા રાશન લાવ્યો કરિયાનું જો ચા મીઠું ગોળ હાબુ મગની દાળ મગ અને તુવેરની દાળ અને ખોડ અને કોલગેટ તેલનો ડબ્બો લાવ્યો. તેલનો ડબ્બો ચો ચોથી આઈડી માં ના દુકાન પપ્પા જા કે રેડી માં તો ચાલ અત્યારે ના બાપ એક જણ અહીંયા ભાઈબંધ જાય ને ખાલી ડીમાર્ટમાં કેટલો ભાવ ઓછો હોય તો ડીમાર્ટમાં મને નહીં ખબર જો ગાય મમ્મી શું બનાવ મગનું શાક મગનું શાક મતમાં બોલો રોટલી એના ગાય હું ટોપરું ખાઉં શાક રોટલી રોટલી તું ટોપરું ખા નાવા નહીં જવાનું જવું ગરમ તો થાય કાલે રાત જવાનું કોમેન્ટ લઈ જવાનું હા, તું જવાનું કાલ કોણ મને ખબર તને જવાનું દેવાની પહેલા નહીં જાય તો જાય ના તો ગાઈસ હું નહીં આવતો રહ્યું જો ગાઈસ અંદર ટી શર્ટ પહેરી હા બાર સ્વેટર પહેર્યું હા અને ખુરશી ઓઢ્યું એવી ઠંડી ચડી અને માથું દુખાય દાટ ઠંડી લાગે મને તો બધું ટોપી વોપી સ્વેટર કાઢ સ્વેટર તો હમણાં જ કાઢ્યું સ્વેટર પહેરી તો મમ્મી તને ઠંડી લાગે શરદી થઈ ગઈ ઠંડી તો મને તો નહીં લાગતી ઓહ. રોટલી બનાવી છે રોટલી બનાવ કંટાળો આવે જો તારા બ્લોગ જુઓ આપણો મમ્મી તો બ્લોગ ચાલુ કરો તો બેઠે બેઠે રોટલી કરે જાઉં અને જોતી જો બ્લોકે ચાલુ જોવા તો ગાઈસ મમ્મી દાડાનું કંઈક 4 વખત બ્લોગ જોવા અમારો હું 3 વખતે જો 4 વખતે જો 5 વખતે જો જે સૌથી જે પહેલા બ્લોગ પડે ને હું જો મમ્મી જો લાઈક એ કરો પહેલા મારી લાઈક પણ મારું હું જોઉં પહેલા પણ પછી બધું કમેન્ટ કરતા નહીં આવડતું ખાલી નહીં ખાલી કમેન્ટ કરતા નહીં આવડતું નકર કમેન્ટ comment- કરતા શીખી જવું પડશે મારે તો જે રીતના કમેન્ટ થાય તો હું કમેન્ટ કરી દઉં ને હા ચાલો રોટલી બનાવી છે રોટલી ચાલુ કરી છે રોટલી કરવાનું હવે આ તો મોડું થઈ ગયું ખેતર જતા ને ગાઈસ ખેતરમાં જતા ને આપણે એટલે મોડું અને ભયા જોડે જતા આપણે ખેતર ભયાના તાવ આવ્યો ને શરદી ને તાવ થઈ ગયું ને ભયા તાવ આવે છે શરદી તાવ રોજ બધી બાજુ ચાલુ કર્યા ગાઈસ જમવા મને એટલા આપણે તમને બતાવશે કન્ટિન્યુ બ્લોગ ચાલુ રાખો ગાઈસ જમવા બની ગયું છે
સુરા ફોન તો કરો તું કરતી ના કે છે જતું રહ્યું તાર બેની જો જમવાનું છે મગનું શાક રોટલી ને રોટલી લહણ ચો ભોય પડી જાય લહણ આપણા લહણના તો ફેવરેટ છે આપણું ફેવરેટ શાક લસણ લહણનું કરવાનું આપણે લહણ ખાવાની મજા હવે ભરતું બનાવવાનું ચાલે શિયાળામાં ભરતું ને બાજરીનો રોટલો મજા આવી જાય આટલું અરે શુદ્ધ તો ગાઈસ હવે જમવા આપણે જમી લઈએ મમ્મી બાકી છે રોટલી કરવા યશપાલ તો મંચુરિયનની દુકાને ગયું ગાઈસ તો ગાઈસ હવે આપણે જમી લીધું છે ને અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ તમારે કોઈ કેવું તો જય માતાજી મિત્રો હવે આપણે આટલે બ્લોગ પૂરો કરીએ તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મિત્રો અને ગુડ નાઇટ